નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફન વિથ લર્ન બાય દીપા ચેનલ પર। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ। ટોપિક છે એ એન્ડ ધ। ઘણા વિદ્યાર્થીઓને સમજાતું જ નથી કે ક્યાં એ લખવો, ક્યાં એન લખવો અને ક્યાં ધ લખવો। પણ આજનો વિડીયો પૂર્ણ જોશો ને તમે, તો આ ટોપિક તમને જિંદગીભર યાદ રહી જશે। વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચલો, આર્ટિકલ એ ક્યારે વપરાય? તો આર્ટિકલ એનો ઉપયોગ ગણી શકાય તેવા કાઉન્ટેબલ નાઉન, એક વચનના જાતિવાચક નામની આગળ થાય છે, જ્યારે સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન એટલે કે ક થી જ્ઞ થી શરૂ થતો હોય તેવા એક વચનના નામની આગળ આર્ટિકલ એ વપરાય છે। એટલે કે ગુજરાતી કક્કાને આપણે યાદ રાખવાનો છે। ક, ખ, ગ, જ્ઞ, કથી જ્ઞથી જો કોઈ સ્પેલિંગનો ઉચ્ચાર શરૂ થતો હોય તો તેની આગળ એ આવશે। ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ તેના। અ પેન, પેન, પ એટલે પી પથી થયો એટલે એ। એવી રીતે અ બોક્સ, અ બોય, અ ગર્લ, અ ડોગ, અ બ્રશ, અ કાર, અ ટીચર। ચલો હવે સેન્ટેન્સીસ જોઈએ। આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે। શી હેઝ અ ટીચર, તેણી એક ટીચર છે। હી હેઝ અ ડોગ, તેની પાસે એક કૂતરો છે। જો આ યાદ રાખવાની શોર્ટ ટ્રિક્સ જોઈએ હવે। તો શું યાદ રાખવાનું કે જે શબ્દનો અવાજ બી, સી, ડી, એફ, જી અથવા તો ગુજરાતી વ્યંજન એટલે કે કથી જ્ઞ થી તેનો ઉચ્ચાર શરૂ થતો હોય તો તેવા એક વચનના નામની આગળ એ આવે। આપણે ગુજરાતી વ્યંજન પ્રમાણે જ એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, છ જે વ્યંજન છે તેથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ આવે। ચલો હવે આર્ટિકલ એન ક્યારે વપરાય? આર્ટિકલ એનનો ઉપયોગ ગણી શકાય તેવા કાઉન્ટેબલ નાઉન્સ, એક વચનના જાતિવાચક નામની આગળ થાય છે, જ્યારે સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર ગુજરાતી સ્વર એટલે કે અ થી અહ થી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એન વપરાય છે। જો ઇંગ્લિશ સ્વરને યાદ નહીં રાખવાના, ખાલી એ ઈ આઈ ઓ યુ, આપણે ગુજરાતી સ્વર જોવાના છે। અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔથી શરૂ થાય તો એન આવે। ફોર એક્ઝામ્પલ, એન એપલ, એપલ એ બરાબર, એન અમ્બ્રેલા, એન ઇઝી ચેપ્ટર, એન એરોપ્લેન, એન MBBS। જુઓ અહીંયા એમથી સ્પેલિંગ ચાલુ થાય છે, એ ઈ આઈ ઓ યુ વોવેલ નથી, એમથી ચાલુ થાય છે, છતાં પણ એન આવે છે। શું કામ? કારણ કે તેનો ઉચ્ચાર, તેનો સાઉન્ડ એ છે, MBBS એ। ચલો હવે સેન્ટેન્સીસ। શી હેઝ અન અમ્બ્રેલા, તેની પાસે એક છત્રી છે। હી બોટ અન ઓરેન્જ, આઈ એટ અન આલમંડ। ચલો હવે એની ટ્રીક યાદ રાખી લ્યો। જો ઉચ્ચાર ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહથી થતું હોય તો શું આવશે? આર્ટિકલ એન આવશે। જો અ યુનિયન, સ્પેલિંગ યુથી ચાલુ થાય છે પણ એનો ઉચ્ચાર શું છે? ય, બરાબર, એટલે એ આવ્યો। અ યુનિફોર્મ, અહીંયા એન નહીં આવે। હવે અહીંયા ઓન અમ્બ્રેલા, જો ત્રણેય સ્પેલિંગ યુથી જ ચાલુ થાય છે પણ આવેનો ઉચ્ચાર યુનિકોર્ન અને યુનિફોર્મ છે, જ્યારે આ અમ્બ્રેલા અ એટલે કે સ્વર આવ્યો ગુજરાતી। ઓકે, તો ગુજરાતી સ્વરથી શરૂ થાય છે। ચાલો નાની એવી ક્વિઝ રમીએ, આન્સર તમારે કમેન્ટ કરવાનો છે। બ્લેન્ક હોર્સ, બ્લેન્ક એક્ટર, બ્લેન્ક
friend, blank apricot, blank utensil, blank umbrella, blank engineer, blank minute, blank hours, blank computer. ચલો જલ્દી ચેટ કરો, બધા આન્સર જેને આવડે છે તે ફટોફટ કમેન્ટ કરો આન્સર. ઓકે, ચલો હવે આપણે જોઈએ કોના સાચા છે. હોર્સની આગળ શું આવશે? અ. પછી અન એક્ટર, અ ફ્રેન્ડ્સ, અન એરોપ્લેન, અ યુટેન્સિલ, અન અમ્બ્રેલા, અન એન્જિનિયર, અ મિનટ, અન અર્સ, અ કમ્પ્યુટર. ચલો કોના સાચા પડ્યા? હવે આર્ટિકલ ધ ક્યારે વપરાય છે? તો જ્યારે કોઈ વસ્તુ સમસ્ત વિશ્વમાં એક જ હોય ત્યારે ધ વપરાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ તાજમહલ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ માર્સ. બરાબર, આ બધી વસ્તુ આખા વિશ્વમાં એક જ છે. હવે બીજો નિયમ શું છે કે કોઈ વસ્તુના પ્રથમ વખતના ઉલ્લેખ માટે એ અને એન વપરાય, પરંતુ તે જ વસ્તુનો જ્યારે બીજી વખત ઉલ્લેખ થાય છે ને વાક્યમાં, ત્યારે ધ વપરાય છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લેક. ધીસ ઇઝ અન અમ્બ્રેલા, ધ અમ્બ્રેલા ઇઝ વેરી બ્યુટીફુલ. તો જો પેન અને અમ્બ્રેલા બંનેનો યુઝ ફરી વખત તે જ વાક્યમાં થયો છે, એટલે આગળ ધ આવ્યું. ત્રીજો નિયમ છે સમગ્ર જાતિના નામની આગળ ધ વપરાય. ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. હવે આ બંને એક જાતિ થઈ, બરાબર, એટલે આગળ ધ આવ્યું. પછી છે દેશના લોકોના નામની આગળ ધ વપરાય. ફોર એક્ઝામ્પલ ધ ઇન્ડિયન પીપલ, ધ યુરોપિયન, એવી જ રીતે ધ અમેરિકન, ધ જર્મન. ઓકે. પછી શરીરના અંગોના નામની આગળ પણ ધ વપરાય છે, જેમ કે ધ બ્રેઇન, ધ સ્ટમચ, ધ હાર્ટ. પછી જ્યારે આપણે કોઈ ચોક્કસ વસ્તુ કે પ્રાણીની વાત કરવી હોય ત્યારે ધ આર્ટિકલ મૂકવો પડે છે, જેમ કે ધીસ ઇઝ ધ બોય who stand first in our school every year. ઓકે, એક પર્ટિક્યુલર બોયની વાત થઈ છે આ વાક્યમાં, એટલે તેની આગળ ધ આવે છે. એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય ત્યારે ધ વપરાય. હવે નદીઓના નામ, પર્વતોના નામ, ટાપુઓના નામ, ખંડોના નામ, મહાસાગરોના નામ, દિશાઓના નામ, ધાર્મિક ગ્રંથોના નામ, વર્તમાનપત્રોના નામ, જહાજોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે, જેમ કે ધ ગંગા, ધ હિમાલયા, ધ ગ્રીનલેન્ડ એટલે કે આઇલેન્ડ, ધ એશિયા, ધ પેસિફિક ઓશન, ધ ઈસ્ટ, ધ રામાયણ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ટાઇટેનિક. ઓકે, હવે જે ક્રમવાચક સંખ્યાઓની આગળ ધ વપરાય છે, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ નાઇન્થ, ધ 10th, ધ લાસ્ટ. આર્ટિકલ ક્યાં ન લાગે તે પણ જાણવું જોઈએ. કોઈ વ્યક્તિના નામની આગળ, ભાષાના નામની આગળ, વાર તહેવાર, મહિનાના નામની આગળ, દ્રવ્યવાચક નામ એટલે કે ગોલ્ડ, સિલ્વર, વોટર, મિલ્ક તેમજ સંબંધ બનાવતા નામની આગળ એટલે કે મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, આ બધા નામની આગળ આર્ટિકલ લાગતો નથી. આ એક ખાસ યાદ રાખવાનું. હવે આશા છે કે આજે તમે એ એન ધ સંપૂર્ણ રીતે સમજી ગયા હશો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીશું નવા ઇંગ્લિશ ગ્રામરના ટોપિક સાથે. ધન્યવાદ.